સ્વર્ગામ છે સ્વર્ગામ કોઈ જે હોય તો મને કહો તો આમાંથી આર્યું એ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે એની રાહ જોતા નહીં. સોનાના સિંહાસન ઉપર કે ઇન્દ્ર ભગવાન બેઠા છે, ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જીઆઈ હોય કોને મારે પગ ચાલવા છે. બધું આમ જ હાલે છે, ડીંગો ડીંગ જ તે. પૈસા લેવા હોય ને એટલે બાપુ બધી ડે ડે વાતું છે, કઈ છે નહીં. આપણે પૈસા આ ધંધો કરતા કરીએ છીએ એવું છે નહીં. મારો તો એક જ હિસાબ છે કે માણા થઈ જાવ, જીવવા જેવું ટાણું આવ્યું છે, જીવવા જેવો સમય આવ્યો છે. આપણા ગઢ તમારે તો અહીં જેવું હોય એવું, બાકી અમારા ગઢ ભૂખ્યા મરી ગયા, ખાવા રોટલા નહોતા. થીગડા ઉપર થીગડા ઠપકારીને બાપુ કપડા પહેર્યા. કોઈ થીગડા વાળું પહેર્યું હોય તો મને દેખાડો તામાં. કાજુ બદામ ની છોકરા ઓગઠું કરે, બોલો આપણને એમ તો ખરું જીવવા જેવું નથી આવ્યું. ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25,000 ના મોબાઈલ. મને તો હું તો એકડો ચારે વિચાર કરું મારે બેટું આમ તો જુઓ સમય આવ્યો છે, આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. અરે હું જોવે છે શેઠો જ નથી માણાનો ભલામણ. હું તો એક જ વાત કરું, મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખવા, વગર પૈસાની સુખી થવાની દવા. બાકી દાણા બાણા જોવરાય કઈ મેળ પડે એવું નથી. જોવરાવ હોય જોવરાવજો, દાણા જોવરાય દુઃખ નો માટે બાપુ. પણ તમને અને મને એક ઈશ્વરે માણસનો અવતાર આપ્યો છે ને, કઈક મોજ કરી લેજો. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરા 24 કલાકમાં કઈક કરી લેજો ને ઈ જ તમારી મારી ભેળું આવવાનું છે. બંગલા ગાડીઓ ને બાપુ નોકર ને ચાકર ને બધું હોય છે, બાકી ભેગું કઈ ન આવે. ભેગું આવે એવું કઈ કરજો. ઈ જીવવાની મજા છે ને એનું નામ જ જીવન. બાકી તો આ કીડી થી માંડીને હાથી સુધી કોણ ભૂખ્યું રહેશે? કોઈ. ઈશ્વરે બધાને મોકલ્યા છે ને, એની બધાની એને ખબર જ છે. પણ આપણે તો કાલે આટલા પૈસા ઢેડ્યા હોય કે આજ આટલા કર્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે, કાલ તારા શ્વાસા આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. એનો હિસાબ ઈ રાખવાનો છે. ગંગા સતીની વાણી બાપુ હિસાબ મારે છે. 21,600 શ્વાસા બાપુ તમારા ને મારા એમ નામ જાય છે. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો ઈશ્વર કઈ છે નહીં. મને તમારામાં ઈશ્વર દેખાય છે, તમને મારામાં ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે. મને તો એમ થાય કે હું અહીંથી બોલું છું, મારો ભગવાન બેઠો બેઠો સામે સાંભળે છે. બાકી ઈશ્વર કોઈને મળ્યો હોય ને ક્યાંય ભાડ્યો હોય કોઈ તો મને ભેગો થયો હોય તો કોણ કે ઈશ્વર વ્યાપક નિરંજન નિરાકાર છે બાપુ. આપણા જેવો છે જ નહીં, બધા આપણા ઘોડે ગોતે છે. એક બેન કોઈ દીકરી કે બાપુ રોડ માથે હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને ખેતરમાં કોઈ ખેડૂત પાણીના નાકા વાળતો હોય અને ત્યાંથી પાવડો લઈને દોડે અને એ દીકરીને મુકાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવી ગયા હોય એવું નથી લાગતું? હે ભોળો નાથ આવી ગયો એવું નથી લાગતું? આપણે તો ઘોડા ઉપર બેહીને આવે તો જ માનીએ. લીલા લીલા લુગડા પહેર્યા હોય ને હાથમાં ભાલું હોય ને ધજા હોય તો જ રામાપીર હાચા એમ? ગોતવાનું છે કઈક જુદું, ગોતે છે માણા કઈક જુદું. અરે બાપુ જીવવા જેવું ટાણું આવ્યું છે, મોજ કરી લ્યો. હળવા કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં મકાન બનાવ્યા, હું ટ્રેક્ટર લઈ આવ્યો, મેં કારખાનું કર્યું, મેં આ કરતા જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે શું ભલા માણા કાંઈ લાવ્યા નથી અને મારું મારું મારું. તમે જોવો તો ખરા એટલી બધી ભૂખ. એક માણા 5-25 રૂપિયા હાટું માણાને માણા મારી નાખે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે. આપણને એમ થાય ખરું શું આ બધું હાલ્યું છે, કઈ સમજાતું નથી રામ. મહાપુરુષોએ તમને કીધું જેની માથે ઈશ્વરની કૃપા છે, જે ઈશ્વર બાપુ જેની માથે દ્રષ્ટિ છે, જેનું જીવન શુદ્ધ છે ને એનો બાપુ ઈશ્વર આંગળી પકડે પકડે ને પકડે, પણ વિશ્વાસ હોય તો. બાકી એવું હાવ નકરું નાખી દીધા જેવું નથી. અને ભક્તિમાં કસોટીઓ તો આવવાની, કારણ કે હોનાની જ કસોટી હોય, લોઢાની ન હોય. એટલે પીયાવું તો પડે. પણ એટલા માટે એક વાણીમાં સંત કહે છે
કે જેની માથે હરિનો હાથ છે ને ભાઈ, એને આ દુનિયામાં બાપુ કોઈ હજી આંગળી હલાવી નથી કર્યો. હરિ ઉપર જેનો ભરોસો છે, મારો કહેવાનો મિનિંગ એ છે. એક સંત વાણીમાં એવું કહે છે, તમે વિચાર કરો, જ્યાં ભજન છે ને ભાઈ, અહીંયા વાતું પડી છે, એમ નામ ભજન બને નહીં. આ બુદ્ધિથી ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિ તો ઘરે ઘરે ભરી છે, બુદ્ધિથી ભજન ન થાય. આ હરણાકશ રાક્ષસ હતો, એનો છોકરો ભગત શું કામ થયો? રાક્ષસ જ ન થવા જોઈએ. પ્રહલાદ બાપુ, આ દુનિયામાં ભક્તિ, જો પ્રહલાદ જન્મ નો હતો, ભક્તિ જ ન હોત. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, બાપુ શ્રીબાઈ કુંભાર પ્રહલાદના ગુરુ છે. મેં કીધું એમ ગુરુ સિવાય બાપુ નકે હરણાકશ એટલે તમે જોવો એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા, અને બ્રહ્માજી કહે છે માગ માગ હરણાકશ, તારા તપ ઉપર હું પ્રસન્ન થયો છું. હરણાકશે કીધું મારું મોત ન થાય એવું કરો. કારણ કે જેને જેને મેળવા ને એ બાપુ પોતાનું હમું જ કર્યું, કોઈનું સારું કરવા કોઈ માગ્યું જ નહીં. એ કે આ જન્મે એને મરવાનું જો, એમાં આ તો કેવી રીતે બને? એ કે તો ના પાડો. એ કે એ વાત તારી હાજી, કે હાલ ને કે વાંધો નહીં. તો કે ના, એમને લખી દો. બ્રહ્માજી કે એક કામ કર, તું લખ, હું હેઠે સહી કરી દઈશ. પછી બધું લખ્યું. આપણે ક્યાં ને બધા રાતે ને દિયે ને લોટે ને લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું. પછી બ્રહ્માજી ને કે આમાં સહી કરો. બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકશ આમાં રહી નથી જતું ને જોઈ જોતો. એ કે કાંઈ નથી રહેતું, કે જોઈ જો, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી, જોઈ લે હજી જોવું હોય તો. એ કે કાંઈ નથી રહેતું, સહી કરી દીધી. કે હાલે દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન ભેગો નથી થયો તો એટલે ઠેકડા મારી છે, એને કેવા ઠેકડા માર્યા છે બધે. હું થાય ચારે બાજુ, મેં કર્યું, હું કરું. નિશાળમાં સાહેબો છોકરાને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે. આપણે ગઈઠા કહેતા હતા ને કે કોઈ ન પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ભણવા ગયો હતો ને, સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે. તો પ્રહલાદ ઉભો થઈને કે સૂરજ ઉગે છે, રાજા ઉગાડે છે. આ વરસાદ વરસે છે, રાજા વરસાવે છે. બોલો સાહેબ કે તારા બાપા કહે છે ભાઈ કે અમને બધી ખબર છે કોણ વરસાવે છે. સાહેબ હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે, કે બેટા ભણવા ગયો તો? કે હા. શું ભણાયો? એ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ બાવડું ચાલે ને ઘા કર્યો, દિવાલ હારે ફસાડ્યો. એ કે આના નામ મુકાવા હું મથું છું, તે આની પાઠું લીધી છે. કે પૂરી દો ને અંધારી ઓરડીમાં, કે મારી દો તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે. એ પૂરી દીધો અને બાર ચોકીદાર બેહાડ્યો, તાળું માર્યું. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈ. અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ કોઈની આબરૂ જવા નથી દીધી. એક વિશ્વાસ હોય તો એ લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવ્યો. અને અંદર રૂમમાં જમાડે છે. ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલપા કોક વાતું કરે. હરણાકશ પાસે જઈને કે તમારો છોકરા પાસે કોક છે? કે માલપા રૂમમાં. કે પણ બારણું બંધ ને તાળું છે કે બધું એમ નામ છે, પણ માલપા કઈક છે. એને આવીને બારણું ખોલાવ્યું ને આને જમી લીધેલું. હરણાકશે કીધું કોણ હતું, કોણ આવ્યું? એ કે મારી માં આવી હતી. કોણ આવ્યું તું? શું? એ કે કેવી રીતે આવે? અંધારી ઓરડી છે, બારણું બંધ છે, તાળું માર્યું છે, કેમ આવે? એ કે બાપા એ તો તમને ભરોહો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તો તમને વિશ્વાસ નથી. અને પછી થાંભલો તકાયો કે આમાં છે ભગવાન? કે હા એમાંય છે. એ થાંભલાને બથ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો
અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણા કંસને સડાયો અને આમ મોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણા કંસને હરણા કંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ ઓલો લખાવીને રાખ્યો છે ને કાઢ એ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર છો કે ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો કે બહાર છો કે ઘરમાં નથી ને બહાર નથી દી આથંબાનો ટાઈમ હતો નહીં કે રાત છે દી કે દી નથી રાતે નથી આમ નખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા એ કે લોઢું છે કે લાકડું કે લોઢું નથી ને લાકડું નથી એ કે મારા એમ નજર કરી હું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા મયપતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ આ ઇતિહાસ સાંભળે તો આપણને તેમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ આપણું આમાં કઈ ઉપજે જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં તો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડે મારી નાખી પછી ચંપા જાયશો મારીને જાયશો ચા તમે અરે જીવવા જેવું તમે જો રામાયણ છે ને રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે કે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય કે રામાયણમાં જુઓ અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ બધા ઠેકી ઠેકી રીમાં જ પડે મહાત્મા જેવાની હાજરી હતી અને જો ન સમજી કે અત્યારે બે ડાયા માણા કોક ને સમજાવવા ન સમજાતી માં ખોટું શું લગાડવાનું હોય હે કૃષ્ણ પરમાત્મા જેવાને જો ન સમજી શકતા હોય આપણને કોઈ સમજી શકે કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી બાપુ પૈતું નહીં સમય બડા બલવાન નહીં પુરુષ સમય જ કરાવી શકે આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને આ બાપુ સમય હોય તઈ જ થાય પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસાથી નથી બધું પતતું તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા તેથી લક્ષ્મણ ને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ હું કાલ વનમાંથી આવતો રહીશ 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો એવી ગાદી પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે આપણને ત્યારે રામાયણ ક્યાં જઈ એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવ હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામ રામાયણ કે છે જેને જો એને લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું નથી તો મને કહો તો ખરા રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાચો ભાઈ તમે જુઓ તો એવી બરબાદી કરે વાત જ જવા દો પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો આને બારો કાઢો બાપુ છોડાવવાનું ન છોડાવવાનું બે ઘર બરબાદ થઈ જાય તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય એક જો આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય હું તો એમ કહું છું કે માણા ને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી ભલા પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને કઈ કીધાની વાત એક ભાઈ છે ને આમ સુરદાસ હતો સુરદાસ
દીવો લઈને હાલો જતો દીવો. દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો હતો ને તે કોઈક ડાયો માણા હામો મળ્યો. ઈ કહેલા તું તો સુરદાસ નથી. કે સુરદાસ તું ભાડા છી? કે ના. તે કે ભાળ તો નથી તો દીવો હું રાખે? ઈ કે આવડા ભાળે મારી આ નો ભટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે. મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. અને વાતે સાચી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2-2 મહિને 4-4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. એ તો પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડામાં કરી ગયા. આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા ગાળિયા. આપણે એમ થાય કરે પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ. મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો. શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ તો બધા રાયડું ખોટા દેકારા છે. 20-25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારા અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યાજા એવડા ફાંકા હોય. બોલો આપણને એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા? કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના. અમારે એક ટાબરિયો હે ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા. આપણે ફાંકા જ કહેવાય ને. આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયો આવ્યું ને મારી પાસે. મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. તું બેટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કહ્યું બેટા અમે થીગડા મારી મરી ગયા. અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ને. અમે હાસવીને રાખત નહીં. અત્યારે તારી અરે અમે નો પહેરત. અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા ટપકારતી હતી. અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે? તમને નથી ખબર તમે હું વાવ્યું છે? અરે નડે હું તમારા કરેલા તમને નડે, બીજા કોના નડે ભલામણા? આપડા ગઢ 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી. આ ખાવા જેમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. અત્યારે અહીંયા લેન લાગી. બોલો 3 દિવસ અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા? મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે. એના માટે માએ બધી તૈયારી ખોડિયાન ખોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું. અને 60-80-100 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય. વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી. તારીખ મારી કોઈની તાકાત નથી રામ. એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં. તો સાચું ચા છે તો કો? અરે મારા રામ જો તો ખરા દુનિયા હડીએ સડી છે આપડા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે. ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કઈ છે નહીં.
પણ કરવું કોઈ નથી. એટલે ભાણ સાહેબે કીધું, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં, કાંઈ ન કરવું પડે. ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે, દુનિયા જોવો, હરો ફરો મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા, અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે, તેમાં તો કાનુડો દ્વારકા વ્યુ આવ્યો, અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવ્યા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપને કંઈક જોતું હોય ને આપજો ને, એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને, આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં, હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો હું, કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને, બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જઈ ત્યાં કીડિયું શું કરશે ભાઈ? આપણે અહીંયા આવું ને પછી ક્યાં હું ન નાખવા દઉં કે કીડીઓ નહીં આંકો મૂકે. બોલો તમે, તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું ભાઈ મારે કોઈ યારે કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને, બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો, મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને, એ 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય નહીં, રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કે છે ને, સાધુ સંતો કે છે ભાઈ રામ ગયા તારા એમ અહીંયા નહોતા, માનવું હોય માનો, ન માનો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં, પુરાવો શું? માનવું હોય માન, બાકી શું બીજો પુરાવો? અમે કહે ભાઈ દારૂ ન પીવાય, ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા ન પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા, અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું, જમીનો કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હશે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોર રાખીને અણી કોરે હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલી ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે આ ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય, ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં? ત્યાં સમય વ્યો ગયો.